ब्रह्मविद्या संप्रदाय कर्तुभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वाप्रपल्लं रहितः प्रज्ञानघन प्रत्यगार्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुराप्नेति मूर्तिभेदविभागिनीं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्व उत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ शान्ति शान्ति शान्ति। सद्गुरुदेवनी जय। रामचंद्र भगवाननी जय। कृष्णचंद्र भगवाननी जय। श्री स्वामीजी महाराजनी जय। ભાગવત નું રસપાન આપણે કરી રહ્યા છીએ। ભાગવત જીવનનો કલ્યાણકારી ગ્રંથ છે, શાસ્ત્ર છે। પૂજ્ય માધવાનંદ તીર્થ સ્વામીજીએ આધ્યાત્મિક ચિંતન ના નિચોડ રૂપે વેદાંત આશ્રમ વલાદમાં આધ્યાત્મિક ભાગવત ઘણા બધા પુસ્તકો લખ્યા છે, પણ ભાગવતનો રસાસ્વાદ આધ્યાત્મિકતાની સાથે જે આપ્યો છે તો ખરેખર તો આપણે બધા જ એમના ખૂબ ખૂબ ઋણી છીએ। ભારત ભૂમિનો જીવન સિદ્ધાંત એવો છે કે માણસને સુધારીને પ્રભુ બનાવવો। ઉપદેશાત્મક વાર્તાઓ ઘણી છે, એ સાહિત્યમાંથી ઉપદેશ દ્વારા આપણને જ્ઞાન ઘણું પીરસાય છે, પણ એક એક વાતને ખોલીને શરીરનું સુખ, પ્રાણનું સુખ, મનનું સુખ, આત્માનું સુખ, આ બધા મેળવવાના પુરુષાર્થો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ સંસારમાં આધ્યાત્મિકતાનું શું મહત્વ છે, બધા જ સુખો એની અંદર આવી જાય છે। ભાગવત સમજવા બેસીએ એટલે એમાં જ્ઞાન અને વૈરાગ્ય અને બધા જ સમાધિ ભાષામાં રહેલા બધા શ્લોકો આધ્યાત્મિક ભાવે ઘટાવી શકાય છે। સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે રાજા, જે જે મહાપુરુષો લોકમાં પોતાની કીર્તિનો વિસ્તાર કરીને ચાલ્યા ગયા, એમની આ કથા મેં તમને જ્ઞાન અને વૈરાગ્યનું વર્ણન કરવાની ઈચ્છાથી સંભળાવી છે। પરીક્ષિત રાજાને સુખદેવજી ભાગવતનું રસાપાન કરાવવાનો હેતુ સમજાવે છે કે બધા મહાપુરુષો કીર્તિનો વિસ્તાર કરીને ચાલ્યા ગયા છે અને એમની આ કથા અને તેમને જ્ઞાન અને વૈરાગ્યનું વર્ણન કરવાની ઈચ્છાથી અમે સંભળાવી છે, પરંતુ એ બધો વાણીનો વિલાસ છે। પરમાર્થ દ્રષ્ટિએ આ વાત સાચી નથી। એમાં
જેટલા ભાગમાં શ્રીમદ ભગવાનનો ગુણાનુવાદ ગવાયેલો છે તે ભગવાનનો ગુણાનુવાદ જ સંપૂર્ણ આપણા અજ્ઞાનને નષ્ટ કરનાર છે. શ્રી કૃષ્ણ ભગવાનની નિર્મળ ભક્તિ કરવી હોય, એમને નિત્ય એમનું શ્રવણ કરવું હોય તો આ આધ્યાત્મિક ભાગવત એનો ભાગ, કથાનો જે ભાગ ટૂંકો કરીને જ્યાં જ્યાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાત આવે છે તે ભાગ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અહીંયા આપણે ગઈકાલે લેતા હતા કે વ્યવહારમાં હાલમાં જે 50 વર્ષ પહેલાનો જે આપણો વ્યવહાર હતો, સિનેમા, રેડિયો, વિમાન કાંઈ ઉત્પન્ન નતા થયેલા, હાલના જેવી મોંઘવારી પણ નથી. અને અત્યારે જેટલું કૂડ, કપટ અને બેઈમાની ચાલે છે તે પણ એ વખતે નહોતું. બધા જ લોકો સીધા, સાદા, સરળ, ઈશ્વર નિષ્ઠાવાળા હતા. હાલ તદ્દન બધા નવી જાતના માણસો જન્મ્યા છે અને અત્યારની પેઢીને પોતાનું જીવનનું ધ્યેય શું છે એ જ ખબર નથી. અને માયાનું સુખ એ જ સાચું સુખ છે એવા સંસ્કાર બધાના મગજમાં ઘૂસી ગયેલા છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોથી મળતો ભોગ છે. આ તો ચારવાકે કીધું તું કે ઘી ખાઓ, ઋણ કરીને પણ ઘી પીવો. ઋણમ કૃત્વા ધૃતમ પીબેત. ચારવાતનો મગ અત્યારની પેઢીમાં સાકારિત થતો હોય છે. બીજાનું ભલે ગમે તે થાય, આપણે જલસા કરવાના છે. જૂના સંસ્કાર જે હતા, બીજા પરનો ભાવ, બીજાને સુખી કરવું, એ ધીરે ધીરે ઓછા થયા છે. પોતાના જીવન ઉપર પણ સ્વચ્છંદતા આવી ગઈ છે. સ્વચ્છંદી જીવન છે. સંયમનો છાંટો દેખાતો નથી જીવનમાં. રાગ અને દ્વેષથી ભરેલું કકળતું જીવન. અહીંયા માણસની વચ્ચે રહીને માણસ થવું એ બહુ મોટી વાત નથી, સહેલું છે. પણ એકલા રહીને, સત્સંગમાં રહીને બ્રહ્મજ્ઞાન થવું એ પણ થોડુંક સહેલું છે. પણ માણસની વચ્ચે રહીને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ લોઢાના ચણા ચાપવા જેવી વાત છે. મતલબ કે બહુ મુશ્કેલ છે. સંસારમાં રહીને, બધા માણસોના સંગમાં રહી અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું એ કઠિન છે. બ્રહ્મચર્યનો અભાવ થવાથી જ વસ્તી વધી છે અને તે નબળા શરીરવાળી, નબળા મનવાળી પ્રજા ઉત્પન્ન થઈ છે. જેમ દુર્ગંધની ઓયડીમાં રહી અને ફૂલની સુગંધ મળતી નથી, તેમ માયાના સુખમાં રહીને આત્માનો આનંદ ક્યાંથી મળે? પાશ્ચાત જે દેશો છે એનું અનુકરણ, ત્યાંના દેશમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, USA, ત્યાંના સમાજના લોકોમાં સુખનો પ્રકાર પણ સ્પષ્ટ નથી કોઈને. 3 પ્રકારના દુઃખોની નિવૃત્તિ કેવી રીતે કરવી એ એમને ખબર નથી. 3 પ્રકારના દુઃખો છે ને કેવી રીતે આવે છે એ ખબર નથી. ઇટ, ડ્રિંક એન્ડ બી મેરી. ખાઓ, પીવો અને મજા કરો. આના જ સિવાય બીજું કોઈ લક્ષ્ય નથી. પાશ્ચાત્યમાં દેશની સંસ્કૃતિ પુનર્જન્મને પણ માનતી નથી. એમના બાપ દાદા પશુ હતા એવી માન્યતા રાખીને બેઠા છે. એવા ખોટા સંસ્કારવાળા દેશો સાથે આ દેશનો સંબંધ થયો છે. તેથી સંસ્કારમાં પણ ભેળસેળ થઈ ગયું છે. આપણે જોઈએ છીએ કે સમાજના અત્યારે જ્યાં સુધી 10-12 વર્ષનો યુવાન કે યુવતી હોય છે ત્યાં સુધી તો એને પોતાની બુદ્ધિ
સીમિત હોય છે, એટલે સમાજનું, નેતાઓનું, ધાર્મિકોનું અનુસરણ કરે છે. પણ જ્યારે 15 વર્ષ વટાવે છે, 15 થી 21 વર્ષ સુધીની ઉંમર હોય છે, ત્યારે બેભાન અવસ્થા હોય છે. બુદ્ધિનો સંગ માયા સાથે થાય છે, વિષયો સાથે થાય છે. 5 જ્ઞાનેન્દ્રિયો એમના અલગ અલગ વિષયમાં જાય છે અને જકડાઈ જાય છે, અને તે સારું લાગે છે. એ સંસ્કારો, અરે પશ્ચિમમાં તો 15 થી 21 વર્ષ નહીં, બધા જ લોકોને ખબર નથી કે જીવન શું છે. ભેળસેળ થઈ ગયેલા સંસ્કારો છે અત્યારે આપણા દેશમાં પણ. તો એમાંથી સારા સંસ્કાર જુદા પાડી અને માણસને જીવવું ને એ સંસ્કાર મુજબ તે બહુ અઘરું છે. કેટલીક વખત સમાજના માણસોને ઉત્સાહ આપવા માટે એક શબ્દ દૈવી પ્રકૃતિનો લઈ ને નવા શબ્દો વાપરીને સમાજના માણસો સેવા શરૂ કરી નાખે છે. જેમ કે ઋષિકુળ છે, આર્ય સમાજ છે, દેવજાતિ, આત્મબળ, સત્યાગ્રહ, હરિજન, સ્વરાજ, સ્વાધ્યાય મંદિર, પ્રાર્થના મંદિર, બ્રહ્મ સમાજ, ગીતા મંદિર, આનંદ આશ્રમ, યોગાશ્રમ, આવા બધા નવા શબ્દો વાપરીને સમાજમાં માણસો સેવા શરૂ કરી નાખે છે. પણ વખત જતાં ધીરે 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 મુખ્ય શબ્દનો અર્થ ગૌણ બની જાય છે. અને પછી શું થાય છે? કુળ, સમાજ, જાતિ, મંદિર, આશ્રમ, આગ્રહ, આ બધું જે છે એ રહે છે. મતલબ કે એનું સત્વ છે તે જતું રહે છે. મુખ્ય વાત જે છે સેવાની એ ગૌણ બની જાય છે અને અલગ 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 વાડાઓનું રૂપ લઈ લે છે. બધી સેવાકીય સંસ્થાઓ છેવટે વાડા બને છે અને દરેક પોતાનો વાડો વધારવામાં પડ્યા છે. અમારું સારું છે એમ કરી કરી અને માલ વેચવા નીકળી પડે છે. કોઈ પણ લક્ષ્યથી જે પ્રવૃત્તિ ચાલુ થાય છે સેવાકીય, તો મુખ્ય સંચાલકની અંદર જે લક્ષ્ય હોય છે એના કારણે ત્યાં સુધી એની હયાતીમાં સારું રહે છે. પણ પાછળથી જે ટ્રસ્ટ હોય છે, જે સંપ્રદાય છે, જે સમૂહ, જે વાડો ઉત્પન્ન થઈ જાય છે અને મુખ્ય લક્ષ્ય રહેતું નથી. સમાજ સેવા કરતા કરતા ઘણી વખત એવું લાગે કે આત્માનો ભાવ જ ના હોય. રાગ, દ્વેષો, એકબીજાના અહંકારો ટકરાય, મતલબ કે અનાત્મ ભાવ દાખલ થઈ જાય છે. બહુ સરસ નામના મેળવેલી સંસ્થા હોય, એનો મુખ્ય આયોજક હોય, એનું લક્ષ્ય ઊંચું હોય, પણ એની હયાતી સુધી બધું સારું રહે છે. પછી બધું ભેળસેળ થઈ જાય છે. સમાજને આત્મ સાક્ષાત્કારના રસ્તે વાળવો હોય તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ એ જોઈએ, અને એ ત્રણેય દિવસે દિવસે વધવા જોઈએ. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એનું યથાર્થ અર્થ અને એનું જીવનમાં મિશ્રિત કરી અને જીવન જીવવાનું છે, તો દિવસે દિવસે એ વધે ત્રણેય. અનિત્ય પદાર્થોમાં નિત્ય બુદ્ધિ થઈ જવી, તો એનું પરિણામ શું છે? દુઃખ. તો એવા કર્મોમાં સુખ બુદ્ધિ થઈ જાય છે. પણ હકીકતમાં અનાત્મ પદાર્થો છે એમાં આત્મબુદ્ધિ કરવાની છે. અને અનાત્મામાં આત્મબુદ્ધિ થવી, અનાત્મામાં આત્મબુદ્ધિ થવી એને અજ્ઞાન અથવા અવિદ્યા કહે છે. ઘણી બધી આપણી લડાઈઓ થઈ છે વિશ્વમાં, વિશ્વયુદ્ધો થયા છે, ઘણી લડાઈઓ થઈ છે. 1914 થી 1917માં પણ 3 વર્ષ લડાઈ હતી. એના પછી 1939 થી
1945 સુધી 6 વર્ષ તો બધા જ વિશ્વના સમાજના માણસોના માનસ બહુ સંકુચિત થઈ ગયા, કંટાળાજનક થઈ ગયા, હતાશ થઈ ગયા. પરિણામ આ મિથ્યા છે એવો ભાવ દ્રઢ થયો નિરાશામાં. એટલે અવિદ્યા હતી એ ઓછી થઈ. જુઓ, આપણે કોરોનામાં પણ એવું થયું છે. જ્યારે જ્યારે માણસ પોતે નથી સુધરતો અને સમષ્ટિનું કર્મ બંધાઈ જાય છે, ત્યારે ઈશ્વરની થપાટ જે આવે છે, ત્યારે માણસોને એમ લાગે છે કે આપણે તો હું કરું છું એ ફોક છે. ઉપનિષદોમાં પણ કીધું છે કે પુત્રેશના, વિતેશના અને લોકેશના છોડ્યા વગર આત્મજ્ઞાન મળતું નથી. પુત્રેશના, લોકેશના, વિતેશના, જ્યાં સુધી ખોટી રીતે પૈસો આવતો હોય છે, ખોટું સમાજમાં ચાલતું હોય છે, પણ જ્યારે ઈશ્વરની થપાટ મળે છે, જ્યારે કોઈ પૂરથી મોટી હાનિ થાય, ધરતીકંપથી હાનિ થાય, કોરોના જેવો વિશ્વવ્યાપી રોગ નીકળી પડે, ત્યારે બધાનો અહંકાર મોળો પડી જાય છે, હાથ હેઠા પડી જાય છે કે ભાઈ આ તો આપણું ધાર્યું કાંઈ થતું નથી. બધી જાતની એસનાઓ પૂરી કરવા માટે અલગ અલગ પુત્રેશના પૂરી કરવી હોય તો સ્ત્રી, આ બધા જે અહંકાર અને વાસના એસનાઓ પૂરી કરવા જઈએ છીએ એમાં અહંકાર અને વાસનાઓ વધી જાય છે. એસનાઓ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી અવિદ્યા ફૂલતી ફાલતી જાય છે. પણ એસનાઓ મોળી પડે, અહંકાર મોળો પડે, સ્થિર થઈ જાય, ત્યારે એ પણ આવા યુદ્ધ થાય છે. જ્યારે કુદરતી આફતો આવે છે સમષ્ટિની, ત્યારે આ બધી વિદ્યા થોડીક. તો બ્રાહ્મણ બ્રહ્મચરતી ઇતિ બ્રાહ્મણ, બ્રહ્મમાં રમણ કરે છે, વિચરે છે તે બ્રાહ્મણ. સંન્યાસ આશ્રમમાં પુત્રનું સુખ નથી, તેથી આશ્રમ પણ ગમતો નથી એવું લાગે. લોકેશના, વિતેશના, પુત્રેશના, જ્યાં જ્યાં ઈચ્છાઓની પૂર્તિ થતી નથી ત્યારે નિરાશા જન્મે છે. પણ ક્યારે કુદરતી આફતો આવી હોય ત્યારે નિરાશા જન્મે છે, નહીતર ક્રોધ આવી જાય છે. બ્રાહ્મણનો બહુ આગ્રહ જોઈને સંન્યાસીએ એને એક ફળ આપ્યું હતું, ભાગવતમાં વાત છે, અને કહ્યું કે આ ફળ તારી સ્ત્રીને ખવડાવજે, પુત્ર થશે. એ વાત આપણે લીધી હતી. તે સ્ત્રીને તારે કહેવું કે 1 વર્ષ સુધી સાચું બોલે આ ફળ ખાધા પછી, બહારથી અને અંદરથી શુદ્ધ રહે, દુખિયા ઉપર દયા કરે, 1 વખત અનાજનું ભોજન લે. આવું કરવાથી બાળક શુદ્ધ સ્વભાવવાળો થશે. તો જેઓને પુત્ર જોઈતો હોય તે બહેનોએ અને ભાઈઓએ પણ આ બધા વ્રત ધ્યાનમાં રાખવા જેવા છે. સંયમ નિયમ, કુદરતી આહાર, વનસ્પતિજન્ય આહાર, અપક્વ આહાર, જેમ છે એમ આહારનું જીવનમાં ઘણું મહત્વ છે. નવું સંતાનની પ્રાપ્તિ કરવી હોય અને સારા, શુદ્ધ અને પવિત્ર સંસ્કારી સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો આહાર વિહાર સારા જોઈએ, બીજ સારું બને. અત્યારે લગભગ ઘણી પ્રકારના આહારો, ચાઇનીઝ ને એના નામે કેટલા છે, કેવા કેવા જુઓ ને, શેકીને, તળીને, બાફીને, મિક્સ કરીને અમૃત છે એ ખલાસ થઈ જાય છે.
અમુક ડિગ્રીએ તાપમાનથી ગરમ થયેલો ખોરાક આપણે ખાઈએ છીએ તો તત્વ અને સત્વ એમાંથી ખલાસ થઈ જાય છે અને આપણને રોગ થાય છે. એનું કારણ એ છે કે આપણે કુદરતે જે આપ્યું છે એને મળી અને આપણી રીતે એને પોતાના સ્વાદ માટે એક રૂઢી અમુક આ ખોરાક ખાઈએ તો એ વધારે જ્ઞાની છે, સમજે છે. આવું ભૂત પહેરી ગયું છે. જો પ્રાણીઓને ક્યાંય રોગ નથી થતા, કારણ કે કુદરત ઉપર જીવન છે, કુદરતી ખોરાક ખાય છે, શેકીને તળીને બાફીને નહીં, જેમ છે એમ. ભેંસ આપણને દૂધ આપે છે અને આપણે દૂધને અમૃત માનીએ છીએ કે ભાઈ દૂધ સંપૂર્ણ આહાર છે, પણ ભેંસ દૂધ આપે છે તો એ શું ખાય છે? એ દૂધને ઘી ખાય છે, પેડા ખાય છે, માવો ખાય છે? એ વનસ્પતિના પાંદડા ખાય છે. તો એની અંદર દૂધ, તત્વો, સત્વો, ઘી બધું એની અંદર રહેલું છે. પણ આપણને એનું જ્ઞાન નથી. એ ભેંસ વનસ્પતિ ખાય, એનું પાચન થાય, એમાંથી એના હાડ માંસ ભળી અને પછી દૂધ થાય છે અને આપણે એને સંપૂર્ણ કહીએ છીએ. તો ડાયરેક્ટ વનસ્પતિમાં નથી દૂધ રહેલું? ડાયરેક્ટ વનસ્પતિનો આહાર કરીએ તો એમાં ઘી નથી? બધું જ છે. અહીંયા સારો પુત્ર જોતો હોય તો ભાઈઓએ અને બહેનોએ શરીર શુદ્ધિ ઉપર પણ લક્ષ રાખવું પડે. ઘણા બધા વ્રતો પાળવા પડે છે. સાચું બોલવું, સત્શાસ્ત્રોનું શ્રવણ કરવું, પ્રાર્થના, સ્તુતિ, મંત્રો એનું શ્રવણ કરવું, સતત ભગવદ નામમાં રહેવું, બીજા ઉપર દયા કરવી, પુણ્યદાન કરવું, મતલબ શુદ્ધ સ્વભાવ અને પવિત્ર પુણ્ય વધે એવા કર્મો કરવાનો હોય છે. તો એનાથી શું થાય છે કે બાળક જે ગર્ભમાં હોય એને પણ સંસ્કારો સારા આવે છે. તો આવા વ્રત જે પાળતા નથી એમને કેવું સંતાન થાય છે? માયકાંગલા ડિસ્કો સંતાન પ્રાપ્ત થાય છે. મતલબ એ છે કે હાલના જે નવી પેઢી જન્મી છે એમાં સંયમ નથી. એનું કારણ કે એમની ઉત્પત્તિ વખતે પણ ધ્યાન નથી દેવામાં આવ્યું. સ્વચ્છંદતા જ છે બધી. માતા પિતામાં હોય તો એ બાળકમાં આવે. એટલે માત્ર પુત્રના જન્મથી આપણને સુખ મળે છે ને, એ માન્યતા ખોટી છે. પુત્રનો જન્મ થાય પણ સંસ્કારવાળા પુત્રનો જન્મ થાય તો સુખ મળે છે. સદગુણી પુત્ર જોઈએ. એટલે સંભાળવાની જે ગર્ભની અવસ્થા આવ્યા પહેલાની શરૂઆત થઈ જવી જોઈએ આપણને સંભાળવાની કે કેવું પુત્ર રત્ન આપણે પ્રાપ્ત કરવું છે. અત્યારે આ સંજોગોમાં એવું કંઈ દેખાતું નથી, સારી સંભાળ લેવરાતી નથી. ઠંડકની ગોળીઓ ડોક્ટરો પાસે જઈને, પણ સંસ્કાર થોડા ડોક્ટર આપી શકવાના છે? ગોળીમાંથી, હોસ્પિટલમાંથી, ઇન્જેક્શનોથી સંસ્કાર આવવાના છે? એ તો માતા પિતાનું યથાર્થ જીવન હોય. એટલે તો અત્યારે પશુ જેવા પુત્રો અને પુત્રીઓ ઘણી જગ્યાએ બધે જન્મે છે. જુઓ ને, તો મહાત્મા ફળ આપીને ચાલ્યા ગયા તે બ્રાહ્મણને. તે બ્રાહ્મણ ઘેર પાછો આવ્યો. એણે ફળ પોતાની સ્ત્રીને ખાવા માટેનું કીધું અને નિયમો સમજાવ્યા કે આવી રીતનું રહેવાનું છે, ઉપવાસ કરવાનો છે, ભગવત સ્મરણ કરવાનું છે, શરીરની શુદ્ધિનો ખ્યાલ રાખવાનો છે. અને બીજા પોતાના કામે એ પછી બહાર ગામ જતો રહ્યો. તો સ્ત્રી બહુ કુટિલ હતી એને. તો એની બેનને કીધું કે આ ફળ હું નહીં ખાઉં. ફળ ખાવાથી ગર્ભ રહે અને એ ગર્ભ પેટમાં વધે, પછી બરાબર ખાઈ પણ ના શકાય, પેટ ભારે ભારે થઈ જાય અને શક્તિઓ બધી ખેંચાઈ જાય, દુબળું શરીર થઈ જાય, ઘરનું કામ સારી રીતે થઈ ના શકે, હાથ પગ તૂટે. તો આ બધા બાના કાઢ્યા છે. અને એમાં પણ એક દ્રષ્ટાંત આપે કે સુખદેવજીની માફક જો ગર્ભ 12 વર્ષ સુધી પેટમાં રહે
તો કેટલી મુશ્કેલી પડે છે. સુખદેવજી માના ગર્ભમાં 12 વર્ષ સુધી રહ્યા. એટલે પ્રસવ કાળે ગર્ભ આડો આવે તો મારું મરણ થઈ જાય તો આ પીડા મારાથી કેવી રીતે સહન થઈ શકે? હું દુર્બળ થઈ જાઉં તો, મારી નણંદ મારું ઘર બધું લૂંટી જાય તો, પછી મારા પતિએ જે મને બતાવ્યો છે યમ, નિયમ, સત્ય, સંયમ, આ બધું પણ મારે પાળવું પડે છે તો મને કાઠું લાગે છે. બાળકને મોટો કરવામાં મહેનત કરવી પડે, એનામાં સંસ્કાર રેડવાનો એ મારા માટે અઘરું છે. તો એનાથી મને એવું લાગે છે કે આ ફળ ખાવું અને ગર્ભ રહે એના કરતા તો હું વાંજણી રહું. વિધવા સ્ત્રી સુખી હોય છે. વાંજણી અથવા વિધવા આ સ્ત્રીઓ સુખી હોય છે. તો અહીં ભાગવતની શરૂઆતમાં વૈરાગ્યની ભાવના ખડી કરી છે, ઊભી કરી છે. કેટલીક સ્ત્રીઓ જાણે છે કે સુવાવડમાં કેટલા દુઃખ પડે છે અને છતાં સુવાવડ વારંવાર આવે છે અને એવી રીતનો સંસાર ભોગવે રાખે છે. પાછા સુવાવડનું સુખે ભૂલી જવાય છે, દુઃખ ભૂલી જવાય છે. તો આ બધી વાતોમાં કેટલાક દોષ પુરુષોના પણ છે. પુરુષો જ જ્યારે પશુ તુલ્ય જીવન જીવતા હોય, વર્તતા હોય સ્ત્રીઓ સાથે, તો પછી સ્ત્રી કેટલી હિંમત રાખી શકે? અને સ્ત્રી જેવી પશુ થાય તો પુરુષ કેટલી હિંમત રાખી શકે? તો અત્રે જે દુઃખ અટકાવવા માટે હાલના કાળમાં સાયન્સ વૈજ્ઞાનિકોએ સંતતિ નિયમનની કેટલીક બનાવટી રીતો, દવાઓ શોધી લીધી છે અને એની માણસોને બધાને છૂટે મળી છે. ગર્ભમાં રહેલું બાળકને ત્યાં જ ઇન્જેક્શનથી ખતમ કરી નાખવું, ગર્ભને ઓગાળી દેવો, કેટલી વૈજ્ઞાનિક રીતો નીકળી છે. તો આ માણસો સ્વચ્છંદી અને સંયમ વગરના થવા લાગ્યા છે બધા. હાલના શિક્ષણમાં સંયમના ફાયદા સમજાવવામાં આવતા જ નથી. કેવી રીતે રોટલી કમાવી શિક્ષણમાં બતાવેલું હોય, પણ માણસ જ એવા છે કે એ બધું છોડી દઈએ અને બીજાનું મારા ગજવામાં કેવી રીતે આવે છે, આના ઉપર જ બધાનું લક્ષ્ય છે. શિક્ષણ વ્યવસ્થા ધર્મને આધારિત હોવી જોઈએ તે વાત સમજાવવામાં આવે છે, પણ જ્યાં સુધી સમજવા તૈયાર નથી. મતલબ એ છે કે આસુરી સંપત્તિનો વેગ વધતો જાય છે અને દૈવી સંપત્તિ ઘણા તત્વચિંતકોનું માનવું છે કે સમાજમાં જે 100% વર્ગ છે ને એની અંદર 20% માણસો જ કર્તૃત્વવાળા અથવા અકર્તૃત્વવાળા છે. બાકીના બધા ગાડરીઓ પ્રવાહ છે. 100 માણસોમાંથી 20 માણસો જીવે છે, કાં તો દુઃખમાં જીવે છે કાં સુખમાં જીવે છે, પણ 80 માણસો તો આ લોકોનું અનુકરણ કરીને જીવે છે બંનેના. તો હવે સત્વગુણી દૈવી સંપત્તિના માણસો 8% હોય અને 12% આસુરી સંપત્તિના હોય, તો બાકીના 80 12%ની વાહે જશે, આસુરી સંપત્તિમાં જશે. પણ દૈવી સંપત્તિના ગુણો વધી અને 12 કે 14% લોકો દૈવી સંપત્તિનું જીવન જીવવા લાગે ફક્ત, તો બાકીનો 80% છે એ 14%ની પાસે એનું અનુકરણ કરે, એટલે 84% થઈ જાય દૈવી સંપત્તિ. 80% ગાડરીઓ પ્રવાહ છે, ઘેટા જેવો. એક ઘેટું જ્યાં જાય એની વાહે બધું આખું ટોળું જાય. એટલે મૂળ જે સમજુ વર્ગ છે, બુદ્ધિશાળી છે, પણ તો બુદ્ધિશાળી હોય છે તો પોતે આસુરી સંપત્તિમાં જીવતો હોય છે, તો બાકીનામાં 80% લોકોમાં એ ગુણોનો પ્રચાર પ્રસાર ચાલુ થઈ જાય છે. તો હાલના શિક્ષણમાં સંયમના ફાયદા કોઈ સમજાવવામાં આવતા જ નથી, અથવા સમજાવવામાં આવે છે તો એ પ્રમાણે વર્તવાની શક્તિ માણસોમાં નથી આવતી. માટે નબળા બોધાવાળી પ્રજાની વૃદ્ધિ થઈ ગઈ છે.
મા બાપને પણ ખબર પડતી નથી કે અર્થ અને કામ એ બે પુરુષાર્થમાં માણસનું જીવન અટકી ગયું છે. ધર્મ અને મોક્ષ એ બે પુરુષાર્થો લુપ્ત થઈ ગયા છે. 4 પુરુષાર્થ કીધા છે ભાગવતમાં: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ અને કામ એ બે જ મુખ્ય પુરુષાર્થ માણસોમાં રહી જાય, અર્થ અને કામ, તો દેવી સંપત્તિ ના બદલે આસુરી સંપત્તિનું પ્રમાણ વધી જાય છે. અને અર્થ અને કામની સાથે જો ધર્મ જોડાઈ જાય તો દેવી સંપત્તિની શરૂઆત થાય છે. પણ અત્યારે કામ અને અર્થ એ મુખ્ય બની ગયા છે, ધર્મ અને મોક્ષ એ ગૌણ બની ગયા છે. મર્યા પછી કોને ખબર છે ક્યાં જશું? અત્યારે ભોગવી લો ને. ચાર્વાક એના વિચારધારા જે રજૂ થઈ ગઈ છે. તો એ પ્રમાણે વિચાર કરીને બ્રાહ્મણીએ પોતે તે ફળ ખાધું નહીં, અને પતિને પૂછ્યું તો એમ જવાબ આપ્યો કે મેં તે ખાધું છે. એક દિવસ એની બેન એને ઘેર આવી. તેણે બેનને કહ્યું કે મને સંતાન નહીં થાય તો પતિને હું શું જવાબ આપું? હું એની પાસે જૂઠું બોલી છું કે મેં ફળ ખાઈ લીધું છે. એની બેન પાસે આ રજૂઆત કરી તો બેને કીધું કે તારા પેટમાં ગર્ભ છે, મારા પેટમાં જે ગર્ભ છે એનો જન્મ થશે એટલે હું તે તને આપી દઈશ ખાનગીમાં. તું જાહેર કરી દેજે કે આ મારો પુત્ર છે. અને તું મારા પતિને એના બદલામાં થોડું ધન આપી દે એટલે આ વાતની કોઈને ખબર નહીં પડે, મારા પતિ ચૂપ થઈ જશે. અને હું ખાનગીમાં તારા ઘેર આવીશ એકલી હશે ત્યારે, અને એને ધવડાઈ જઈશ બાળકને અને મોટું કરીશ, થઈ જશે મોટો. અને તારે પાસે જે ફળ છે એ ફળની પરીક્ષા કરવી હોય તો ફળ એ તારી ગાય છે એને ખવડાવી દે. એ વાત એને ગમી, એની બેનની સલાહ સુખામણ. એનો બેનનો પુત્ર એને મળે, બહુ મોટો એ કરે, અને આ ફળની પરીક્ષા કરવી હોય તો ગાયને ખવડાવી દે. એને વાત સાચી લાગી છે. જ્યારે એની બેનને પ્રસવ થયો ત્યારે તે પુત્ર એના પતિએ ધંધુલીને એકાંતમાં બોલાવીને આપી દીધો. આત્મદેવ બ્રાહ્મણ પુત્રના જન્મથી બહુ આનંદ પામ્યો છે. તે પુત્રના જાત સંસ્કાર કરાવ્યા છે, પણ ખરી રીતે તો એ વાંજણીનો પુત્ર હતો. અને પેલું ગાયને ફળ ખવડાવ્યું હતું તો થોડોક સમય થયો એટલે ગાયને પણ જન્મ થયો એક વાછરડાનો. તેને ગાયના જેવા કાન હતા. એટલે એનું નામ ગોકર્ણ પાડ્યું. બંને બાળકો મોટા થયા. તેમાં ગોકર્ણ બહુ જ્ઞાની પંડિત, ધંધુકારી, જે બ્રાહ્મણની પત્ની ધંધુલીએ મેળવેલો પુત્ર, એનું નામ ધંધુકારી હતું. તે દુરાચારી, ક્રોધી, દ્વેષી, કપટી થયો હતો. આજુબાજુના બધા લોકો એનાથી ત્રાહિમામ થઈ ગયા હતા. બધાને બહુ દુઃખ આપતો. અને થોડો મોટો થયો એટલે એને વેશ્યના કુસંગમાં પડીને બધું ધન સંપત્તિ બધું નષ્ટ કરી નાખ્યું. મા બાપને પણ મારવા લાગ્યો હતો. તો આત્મદેવને એ વખતે લાગ્યું કે આવા પુત્ર કરતા તો પુત્ર વગરના હોત તો વધારે સારું હતું. તો પુત્ર હોવા છતાં પુત્રના કારણે જે દુઃખ ઊભું થયું તો આ દુઃખમાંથી એને છોડાવે કોણ? અત્યારના સમયમાં ઘણા મા બાપો આવા પુત્રને લીધે દુઃખી હોય છે, જોવામાં આવે છે દુઃખી. તો એમાં થોડોક દોષ મા બાપનો છે અને થોડોક પ્રજાનો પણ છે. ગોકર્ણ ડાયો દીકરો હતો. એને પિતાને કીધું કે આ સંસારમાં કાંઈ સાર નથી, તમે કેમ દુઃખી થાવ છો? સંસારમાં દુઃખ અને મોહ ભરેલા છે, તમે એમાં દુઃખી ના થશો. એકાંત વાસથી વૈરાગ્યવાન મુનિ
જેવા થઈ જવાય છે. અને એકાંતવાસી હોય છે એ વૈરાગ્યવાન મુનિને જ મળે છે, એકાંતવાસી. માટે હવે પુત્રનો મોહરૂપ બધું અજ્ઞાનને છોડી દો, નહીં તો નરકમાં જવું પડશે તમારે. ડાયો છોકરો હતો એ. ના પિતાજી આત્મદેવને કીધું કે વનમાં જાઓ, ભક્તિ કરો, તમારું કલ્યાણ કરી લો. આવો પરમાત્મા ઈશ્વરે તમને મોકો આપ્યો છે વૈરાગ્ય વધારવાનો. તો પિતાએ ગોકર્ણને પૂછ્યું કે મારે વનમાં જઈને કેવી ભક્તિ કરવી. ત્યારે અહીંયા ભાગવતમાં એનો મંત્ર છે, બતાવ્યો છે, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. એટલે ભગવત ભજનરૂપ ધર્મનો આશ્રય કરો, લૌકિક ધર્મને છોડો. સેવસ્ય સાધુ પુરુષા, સાધુ પુરુષોની સેવા કરો. ભોગોની લાલસા છોડો. ત્યજહિ કામ તૃષ્ણાત, ભોગોની લાલસા છોડો. અન્ય સદોષ ગુણ ચિંત માસુ મુક્તવા, બીજાના ગુણ દોષમાં પડો નહીં. સેવા કથાર સમહો નિતરા પીબત્વમ, માત્ર ભગવત સેવા અને ભગવત કથાનો રસ પીવો, બસ. ભક્તિનો અર્થ બતાવ્યો છે ગોકર્ણે એના પિતાને. ભગવત ભજનરૂપ ધર્મનો આશ્રય કરો, લૌકિક ધર્મને છોડી દો. સાધુ પુરુષોની સેવા કરો. ભોગમાં વાસના ના કરો, લાલસા ભોગની છે એ છોડી દો. બીજાના ગુણોમાં અને દોષમાં ક્યાંય પડશો નહીં, સાક્ષી ભાવમાં રહો. માત્ર ભગવત સેવા, ભગવત કથાનું રસપાન પીવો ને. બહુ સરસ જવાબ આપ્યો છે. આટલા જવાબમાં પૂર્ણ ભક્તિ માર્ગનું બધું સાધન આમાં આવી જાય છે. ભાગવતમાં ટૂંકમાં બધું ઘણું બધું કહી દીધું છે. બધા જિજ્ઞાસુએ આ શ્લોક છે તે યાદ કરી લેવો છે. ભાગવત મહાત્મામાં ચોથા સ્કંદનો 80મો મંત્ર છે. આ ભક્તિ માર્ગનું આખું મૂળ સાધન બતાવી દીધું છે આપણને. અરે આ મંત્ર લખી અને પોતાના ગજવામાં રાખીને વારંવાર મનન કરવું જોઈએ, કંઠસ્થ કરી નાખવો જોઈએ. આવું સમજીએ આપણે તો ભગવાન મળવા બહુ સરળ થઈ જાય છે. ગોકર્ણના પિતાએ પણ એ ઉપદેશ ધારણ કર્યો, વનમાં જઈને નિયમ પ્રમાણે ભક્તિ કરી છે અને અંતે ભગવાનના ધામને પામ્યો છે, મોક્ષ થયો છે એનો. સંતાન, સારો પુત્ર મા બાપને પણ સારા જીવન તરફ લઈ જાય. જુઓ, ખરાબ પુત્ર મા બાપને અનેક રીતે કષ્ટ આપે. હાલની ઉગતી પ્રજામાં સારા પુત્રો બહુ થોડા ઓછા જોવામાં મળે છે. સ્વતંત્રતાના બદલે સ્વતંત્રતાના છાયા ઓઠે એની સ્વચ્છંદતા બધામાં આવી ગઈ છે. હક માગે છે પણ પોતાની જવાબદારી છે એ પુત્રો સમજતા નથી. સંતાન પોતાનો હક માગે છે માવતર પાસે. પિતા પરલોક ગયા પછી ધંધુકારીએ પોતાની માને મારવા માંડી છે અને એની પાસેથી પણ ધન કઢાવવાનો પ્રયત્ન કર્યો, બધું પડાઈ લેવાનો કોશિશ કરી છે. બહુ મારથી દુઃખી થઈને એની માં કૂવામાં પડીને આપઘાત કરી લીધો હતો. પણ ગોકર્ણે એ પછી તીર્થયાત્રાએ ચાલ્યા ગયા. ધંધુકારી પછી વેશ્યાની સાથે ઘરમાં રહેવા લાગ્યો, ભયાનક કર્મો કરવા લાગ્યો. એક વખત બધું ધન લઈ જવાના લોભથી એ વેશ્યાએ ધંધુકારીને મારી નાખ્યો છે. એની પાસેથી બધું પડાઈ લેવાનું હતું. અને ધંધુકારી પોતાના કુકર્મને લઈને, પાપને લઈને પ્રેત થયો છે. વાયુ જેવું રૂપ ધારણ કરી અને સૂક્ષ્મ રૂપે અહીંયા ત્યાં દોડવા લાગ્યો છે. પ્રેત બની ગયો છે. ખરાબ જીવનો, ઈચ્છાઓ, વાસનાઓ વચ્ચે કકળતો જીવ છોડે, પોતાનો પ્રાણ છોડે છે ને, ત્યારે એની અવગતિ થાય છે, પ્રેત યોનિમાં જાય છે અને ત્યાં દુઃખી થાય છે, જે ઈચ્છાઓ વાસનાઓ રહી ગઈ હોય એના માટે.
અહીંયા ગોકર્ણે એના ભાઈની વાત સાંભળી અને બીજા તીર્થોમાં એને માટે શ્રાદ્ધ કર્યું છે. એને ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું છે. પણ ધંધુકારીના કર્મ બહુ ભયંકર હતા, પાપી હતો, એટલે એને મુક્તિ થઈ નહીં. પણ ગોકર્ણ પાછો આવીને ઘરમાં રહેવા લાગ્યો ત્યારે ધંધુકારીએ પોતાનું વિકટ રૂપ બતાવ્યું, પ્રેત રૂપે આવ્યું. ગોકર્ણ એને પૂછે છે કે તું કોણ છે? તો કહે છે કે હું તારો ભાઈ ધંધુકારી છું. કુકર્મ કરવાથી મારી આ અવગતિ થઈ છે. નમસ્કાર. તમે મને કૃપા કરો, તમે કૃપાળુ છો, મને આ બંધનમાંથી છોડાવો. હું બહુ દુઃખી છું. ધંધુકારી પ્રેત થઈ અને ગોકર્ણને કગરે છે કે મને આમાંથી છોડાવો. ગોકર્ણે કીધું કે મેં તારા માટે વિધિપૂર્વક ગયાજીમાં પિંડદાન પણ કર્યું છે, તું પ્રેત યોનિથી કેમ મુક્ત ન થયો? પ્રેત યોનિમાંથી મુક્ત થવાનું સાધન ગયાજીમાં મેં પિંડદાન કર્યું છતાં તારી મુક્તિ ના થઈ તો મને આશ્ચર્ય લાગે છે. ગોકર્ણ કહે છે ધંધુકારી. પછી ગોકર્ણે એના માટે વધારે ઉપાય કર્યો છે. પોતે સાત્વિક હતો, સિદ્ધિઓ એનામાં હતી. પોતાના તપથી સૂર્યની ગતિને રોકીને સૂર્યને એનો ઉપાય પૂછ્યો કે આના માટે મારે શું કરવું? સૂર્ય કીધું કે શ્રીમદ ભાગવતના શ્રવણથી મુક્તિ થશે. તેથી તમે એની સપ્તાહનું પારાયણ કરો. એ જવાબ સાંભળી ગોકર્ણે અને ત્યાં રહેલા બીજા માણસોએ ભાગવતની સપ્તાહ પારાયણ રાખવાનું શરૂ કર્યું છે. તો સૂર્યના આ જવાબને કારણે હાલ પણ મરી ગયેલા માણસોની પાછળ શ્રીમદ ભાગવતની સપ્તાહ પારાયણ કરવાનો એક નિયમ વિધિ થઈ ગયો છે. ગોકર્ણ પોતે વિદ્વાન હોવાથી પોતે જ એ પારાયણ વાંચવાનું નક્કી કર્યું છે. એ વખતે દેશ પરદેશથી ઘણા માણસો ત્યાં સાંભળવા આવ્યા. પ્રેતરૂપી ધંધુકારીને પણ ત્યાં એક ગાંઠવાળો વાંસ એના જોવામાં આવ્યો. એ વાંસના છિદ્રમાં પેસી જઈને કથા સાંભળવા ધંધુકારી બેઠો છે. પહેલા દિવસે જ્યારે સાંજે કથા પૂરી થઈ ત્યારે ત્યાં એક વિચિત્ર બનાવ બન્યો. બધાની નજરમાં બધાને દેખતા એ વાંસની એક ગાંઠ તૂટી છે પહેલા દિવસે. એવી રીતે બીજા દિવસે બીજી ગાંઠ તૂટી. એમ 7 દિવસમાં 7 ગાંઠો તૂટી અને ધંધુકારી મુક્ત થયો. અને ત્યાં તરત જ એણે પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું અને એણે ગોકર્ણને કહ્યું કે ભાઈ, તે મને કૃપા કરીને પ્રેતીઓમાંથી આ મુક્ત કર્યો છે, હું બહુ પ્રસન્ન છું. વાહડાની 7 ગાંઠો પહેલા દિવસે એક તૂટે, બીજા દિવસે બીજી તૂટે, ત્રીજા દિવસે ત્રીજી. 7 દિવસમાં 7 ગાંઠો કઈ તૂટી? જળ વહાડાની એવી હજારો ગાંઠો તૂટે તો સમાજને શું લાભ છે? આધ્યાત્મિક અર્થ એનો સમજવાનો છે. અહીં 7 ગાંઠવાળો વાંસ હતો, એમાં રહેલો પ્રેતની મુક્તિ થઈ એવી કથા આવી. તેથી હાલ પણ જ્યાં શ્રીમદ ભાગવતની કથા થાય છે ત્યાં એક એવો વાંસ મૂકવાની રીત ચાલી છે. પણ ભાગવત મહાત્મ્યમાં એ બે એના શ્લોકના અર્થ ઉપરથી જણાય કે ખરી રીતે કથા સાંભળીને હૃદયમાં રહેલી અવિદ્યાનો ગાંઠો તોડવાની છે. અવિદ્યાને જે કથાથી જળ અને સૂકા વાંસડાની ગાંઠ ફાટી ગઈ તો એનાથી હૃદયની ગાંઠ ખુલી જાય તો એમાં શું આશ્ચર્ય છે? ભાગવત સપ્તાહના શ્રવણથી માણસના હૃદયની ગાંઠો ભેદાય છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા. ભરપૂર જ્ઞાન ભરેલું છે ઘણા શાસ્ત્રોમાં, પણ આમાં પરમાત્મા કૃષ્ણએ પોતાનું અસ્તિત્વ રેડી દીધું ભાગવતમાં.
ભાગવતની પોતાની એક વિશેષ શક્તિ છે. આ ભગવાને એમાં પોતાનું સામર્થ્ય રેડી દીધું છે. માણસના હૃદયની ગાંઠ ભેદાઈ જાય એટલે કે દેહાત્મ બુદ્ધિનો નાશ પામે, બધા સંશયો છેદાઈ જાય છે, સર્વ કર્મોનો ક્ષય થઈ જાય. તેથી 7 દિવસમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યા, આ 7 ગાંઠો તૂટી જવી જોઈએ ભાગવતના શ્રવણથી. તો ધંધુકારી આ પ્રમાણે જવાબ આપતો હતો એટલામાં બધાના દેખતા વૈકુંઠ ધામમાં પાર્ષદો સહિત એક તેજસ્વી વિમાન આવ્યું. ત્યાં ધંધુકારી દિવ્ય શરીરથી તેમાં બેઠો અને પરમધામમાં જવા તૈયાર થયો છે. તો એ જોઈને ત્યાં રહેલા બધાને એવો વિચાર આવ્યો કે કથા તો અમે બધાએ સાંભળી છે, પણ વિમાન એને એકલાને કેમ લઈ જાય છે, અમને નહીં. તો પાર્ષદો એમને કહે છે એના જવાબમાં એમને કે તમે બધાએ કથાનું શ્રવણ તો બરાબર કરેલ છે, પણ મનન કરેલું નથી. તો આ પ્રમાણે ભાવમાં ભેદ થવાથી ફળમાં ભેદ થઈ જાય છે. ભાગવત સપ્તાહનું આયોજન સમાજ સેવકો કરે છે, આગળ પડતા લોકો, અને શ્રવણ પણ એ બધા બરોબર કરે છે, પણ એમના મૂળ ભાવમાં શું હોય છે? મને પ્રતિષ્ઠા મળે. તો પ્રતિષ્ઠા મળે છે, ભાગવતનું ફળ ના મળે. જેને પાપ અને પુણ્ય બેમાંથી એકે ના લેવું હોય ને, એને પરમાત્મા મળે. પુણ્ય લેવું છે તો પુણ્ય મળી જશે, સારી રીતે બંગલો મળે, ગાડી મળે, સગવડતાઓ મળે, પણ પરમાત્મા ના મળે. પાપ અને પુણ્ય જિનકો કછું ના ચાહીએ, કાંઈ જરૂર નથી પાપ અને પુણ્ય, અને ફક્ત ભગવત પ્રીતિથી સેવા, ભગવત ઉપર પ્રેમ છે, ભગવાન ઉપર, એટલે કાર્યો કરવાના. કૃષ્ણ ભગવાન કહે છે ગીતામાં કે મારે કાંઈ જરૂર નથી, છતાં હું કર્મો કરું છું. કોઈ કર્મનો મોહ નથી, કોઈ મોટાઈ મેળવવી નથી, કોઈ રાજ્ય એને ભોગવવું નથી, છતાં લોક હિતાર્થે, લોકોના કલ્યાણ માટે કર્મ કરે છે. આ પ્રમાણે ભાવમાં ભેદ થવાથી ફળમાં ભેદ થઈ જાય છે. આ પ્રેતે 7 દિવસ સુધી કંઈ પણ ખાધા પીધા વગર શ્રવણ કર્યું છે, અને સાથે સાથે રોજ એ કથાનું મનન અને નિધિધ્યાસન કરતો. જે જ્ઞાન દ્રઢ ના થાય ને એ જ્ઞાન નષ્ટ થઈ જાય છે. આપણો અનુભવ છે બધાનો. અત્યારે આપણે ખૂબ બધા વેદાંતનું શ્રવણ કરીએ છીએ, 10-10 વર્ષ સુધી વેદાંત ભણીએ છીએ, ગોખે રાખીએ છીએ, શબ્દોમાં રમે રાખીએ છીએ. દ્રઢતા જ્ઞાનની ના થાય તો તે જ્ઞાન નષ્ટ થઈ જાય છે. અને દ્રઢતા તો ત્યારે જ થાય છે કે જે જ્ઞાન જેના તરફથી મળે છે. ગીતા વાંચીએ તો જો કૃષ્ણ ઉપર પ્રેમ હોય તો ગીતા પચે, તો ગીતા સમજાય. એમ જે જ્ઞાન જેની પાસેથી લઈએ છીએ એ સદગુરુ ઉપરનો પ્રેમ ભાવ હોય અને એની કૃપા ઉતરે તો જ્ઞાન દ્રઢ થાય છે. બાકી શબ્દોમાં ફાંફા મારવામાં આખા આવા તો કેટલાય જન્મારાઓ જતા રહે ને તો યથાર્થ જ્ઞાન ના થાય. એટલે તો અત્યારે કેટલા પ્રવચનો ચાલે છે, કેટલા સત્સંગો ચાલે છે, પણ વક્તા તો બકતા રહા और श्रोता श्रोता रहा, श्रोता सोता रहा, सम्मेलन भी बहुत होता रहा, लेकिन माइक रोता रहा, કોઈ રિઝલ્ટ નહીં. જ્ઞાન દ્રઢ થતું નથી, એ નષ્ટ થઈ જાય છે જ્ઞાન. પ્રમાદથી સાંભળેલું ફળ પણ નષ્ટ થઈ જાય છે. એટલે શ્રવણ વખતે મનને શ્રદ્ધા સાથે એકાગ્ર થઈ અને મારે પોતાના આત્મકલ્યાણ કરવું જ છે એ ભાવથી બહારની ભટકણો બધી બંધ થઈ જાય. જો આવી બહારની ભટકણ બંધ ના થાય તો એને પ્રમાદ કીધો છે. પ્રમાદથી સાંભળેલું ફળ છે તે નષ્ટ થઈ જાય છે. મંત્રોમાં શંકા હોય તો એનું ફળ મળતું નથી. જે તમને
જ્ઞાન આપે છે એના ઉપર શંકા હોય તો પણ ફળ મળતું નથી. સંસાર સત્ય છે અને એમાં સતત એનું લક્ષ્ય હોય તો પણ એ જ્ઞાન દ્રઢ થતું નથી, વ્યર્થ જાય છે. વ્યગ્ર ચિત્તથી કરેલો જપ પણ વ્યર્થ થઈ જાય છે. માટે જેને સદગુરુ માન્યા છે તો ગુરુના વચનમાં શ્રદ્ધા રાખવી. બધા શાસ્ત્રોએ અનુભવીઓએ આ વાત કરી છે. ગીતામાં પણ કીધું છે કે તું ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જા, શ્રદ્ધા કરીને સેવ એમ, અને સમિધ લઈને જા. તારે અમુક વિષયોનો ત્યાગ કરવાનો છે, આ ભાવથી જા. તો મનના દ્વેષોને જીતવા માટે કથામાં સ્થિર બુદ્ધિ, શ્રદ્ધાથી કથાનું શ્રવણ જોઈએ. ભટકેલી બુદ્ધિ છે તે જ્ઞાનને દ્રઢ કરી શકે નહીં. એટલે તો કીધું છે ને કે ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો, તમારા શરણોમાં રાખજો. અહીંયા પાર્ષદો હરિકીર્તન કરતા કરતા આનંદ સાથે ધંધુકારીને વૈકુંઠમાં લઈ ગયા છે. ગોકર્ણે ફરી પાછી બીજી 7 દિવસની ભાગવત સપ્તાહ કરી છે. તે ફરીથી પોતે આ 7 દિવસ સુધી આ કથા કરી. તે સમાપ્ત થઈ ત્યારે ત્યાં એક વિમાન પાર્ષદો સાથે આવ્યું છે. એટલું જ નહીં પણ ભગવાને ત્યાં 5 જણને શંખનો ધ્વનિ કર્યો અને ભગવાન બધાને ગોલોકમાં લઈ ગયા છે, જેને કથા શ્રવણ કરી છે બધાને. પછી સનકાદિકે નારદજીને આ સપ્તાહ કરવાનો વિધિ સંભળાવ્યો છે. સનકાદિકે નારદજીને આ વિધિ કયો છે. મહાત્મામાં 6થા અધ્યાયમાં આ વિધિ આપવામાં આવેલો છે. એમાં સ્પષ્ટ કહેલું છે કે જે વિરક્ત બ્રાહ્મણ હોય, વેદશાસ્ત્રની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં સમર્થ હોય. અહીંયા બ્રાહ્મણ કીધો છે એટલે જન્મના જાયતે શુદ્ર કર્મના દ્વિજમ ઉચ્ચતે. જાતિથી બ્રાહ્મણ નહીં, કર્મથી બ્રાહ્મણની વાત કરી છે. એમાં સામાન્ય કોઈ પણ જાતિનો માણસ હોય પણ કર્મથી બ્રાહ્મણ જેવો હોઈ શકે. વિરક્ત બ્રાહ્મણ એટલે શુદ્ર અને બ્રાહ્મણ આ જન્મથી જે જન્મ્યા છે ને સિક્કા લગાવી દીધા છે. તો ઘણા બધા ઊંચા બ્રાહ્મણ કુળમાં જન્મીને પણ રાક્ષસ જેવા કામ પણ કરતા હોઈ શકે તો એને બ્રાહ્મણ ના કહેવાય. બ્રહ્મમાં વિચરે તે બ્રાહ્મણ. વિરક્ત બ્રાહ્મણ હોય, વેદ શાસ્ત્રની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં સમર્થ હોય, યુક્તિઓ પ્રયુક્તોથી જ્ઞાનને સામેના હૃદયમાં છાપ મારી દે એવો કુશળતા હોય, દ્રષ્ટાંતો હોય એની પાસે, અને એની સાથે એનું જીવન પણ હોય, ધૈર્યવાન હોય, સત્યવાદી હોય, પરોપકારી હોય, નિસ્પૃહી હોય. કથા કરનાર નિસ્પૃહી હોવો જોઈએ તો કથાનું ફળ આવે છે. અને આવા ગુણવાન હોય એને જ વક્તા બનાવવો જોઈએ. બાકીના હું તો કહું છું કે કેવો કાયદો સાધુ સમાજ તરફથી હોવો જોઈએ કે સમાજને ઉપદેશ દેવા જે તે લોકો અધિકાર વગરના આપે તો એના ઉપર પાબંદી આવી જોઈએ. કારણ કે કેટલાય સમાજને ગેરરસ્તે દોરી જાય છે લોકો. એમનામાં ના વિરક્તા હોય, ના ધૈર્ય હોય, નિસ્પૃહિતા ના હોય, દ્રષ્ટાંતોમાં કુશળતા ના હોય, અને ધનાધન ચલાવે રાખે છે. જ્ઞાનના દુકાનો ખોલી હાટડીઓ ખોલીને જ્ઞાનો આપે છે, પૂજાય છે, સેવાઓ લે છે બધાની. ભગવાને જે ગીતામાં કીધું છે ને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. મતલબ અભ્યુત્થાનમ અધર્મસ્ય, ધર્મની ગ્લાનિ કરવા વાળા લોકો એટલે એક મોટો સમૂહ છે, બીજા મોટા સમૂહને તલવારોથી કાપી નાખે એમની વાત નથી કરી. એ તો ભોળો સમાજ છે. પણ જાણે છે પોતે અને દાંભિક થઈને પોતે ધાર્મિક થઈને લોકોને અજ્ઞાનના રસ્તે દોરે છે. આ ધર્મની ગ્લાનિ છે.
રાક્ષસી જીવન હોય અને દેવત્વની જેમ પૂજાવા લાગે છે, એમની કીર્તિ ચારે બાજુ ફેલાવે છે. સુભાષિતકારે એક સુભાષિત કીધું છે કે યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે. સોનાની પરીક્ષા 4 પ્રકારે થાય છે. નિઘર્ષણ, છેદન, તાપ, તાળને. ઘસીને, કાપીને, ટીપીને અને તપાવીને. કેટલા વલું સોનું છે એ કહી દે. સોની 4 પ્રકારે પરીક્ષા કરે છે સોનાની. નિઘર્ષણ, છેદન, તાપ, તાળને. સોનાની 4 પ્રકારે પરીક્ષા થાય છે. તો મનુષ્યની પરીક્ષા કેવી, કેટલા પ્રકારે થાય છે? તો 4 પ્રકારે. તથા પરીક્ષતે મનુષ્ય પરીક્ષતે શ્રુતેન, શીલેન, ગુણેન, કર્મણા. એ કેવી રીતનું સાંભળે છે અને વ્યક્ત કરી શકે છે, એનાનું ચારિત્ર કેવું છે, નિસ્પૃહી, ધૈર્યવાન છે, વેદ શાસ્ત્રોને યથાર્થ સમજી અને વ્યાખ્યા કરવામાં સમર્થ છે, એનો ગુણ કેવા છે, એની પાછળ એનું કર્મ કેવું છે, શું હેતુથી એ બધું કરે છે. આ ધર્મની ગ્લાની એટલે સમજુ લોકો બનીને સફેદ કપડામાં આખા સમાજને ચીરવા માટે જે તૈયાર થઈ અને આવું કાર્ય કરી રહેલા છે. આ બધા કહેવાય છે ધાર્મિક લોકો, પૂજા કરે છે, પણ અધર્મી છે. કૃષ્ણ ભગવાનના કાળમાં દુર્યોધન હતો. દુર્યોધનના પક્ષમાં ઘણા માણસો હતા, ઘણા બધા એને ભાવથી ભગવાન તરીકે પૂજતા હતા. વિષ્ણુ યાગ કરાવતો હતો દુર્યોધન. કેટલાય બ્રાહ્મણોના રોજ ભોજન કરાવતો, યજ્ઞ કરતો, હવન કરતો. એટલે તો લોકો વિરોધ નતા કરતા એનો. મોટા મોટા બ્રાહ્મણોને એને તાબે રાખ્યા હતા, દ્રોણ જેવાને. બાહ્ય સંત અને ભગવાન જેવું એનું વર્તન હતું અને એને જ ખલાસ કરવો પડ્યો હતો કૃષ્ણ ભગવાને. કારણ કે ધર્મની ગ્લાની કરવા માટે એ મુખ્ય હતો, મોખરે. રાવણ પાસે ઓછી શક્તિ હતી, 4 વેદોનું જ્ઞાન હતું, બધાય દેવો એના ઈશારે નાચતા હતા. રાવણ આપણને અત્યારે એમ છે કે રાક્ષસ રાક્ષસ, પણ તત્કાલીન સમાજ ત્યાંનો એને ભગવાન માનતો હતો. અત્યારે ભગવાન તરીકે શ્રીલંકામાં રાવણના મંદિરો છે. ધર્મની ગ્લાની કરનાર લોકો કેવા છે? તો હોય છે અંદર ગધાડું અને ગાયનું ચામડું પહેરેલું હોય છે. પૂજાય ભગવાન તરીકે, ખૂબ એમની વાહવા થાય, લોકો લાખો લોકોના ટોળા એમની પાછળ દોડાય, પણ કોઈને જ્ઞાનની પ્રાપ્તિ ના થાય. નિસ્પૃહતા હોવી જોઈએ, ધીરજવાન હોવો જોઈએ, શ્રદ્ધાવાન હોવો જોઈએ. સુખદેવજીએ સ્તુતિ કરી છે અહીંયા. હે સર્વ શાસ્ત્રોમાં કુશળ પરમ જ્ઞાની સુખદેવ સ્વરૂપ ભગવાન, આપ આ કથાના રહસ્યને ખુલ્લું કરો. સુખદેવજીની સ્તુતિ કરી છે અને મારું અજ્ઞાન દૂર કરજો. તથા સાંભળનારે પણ લોક, ધન, ઘર અને પુત્ર વગેરેની ચિંતાનો ત્યાગ કરી શુદ્ધ ચિત્તથી કથામાં ધ્યાન રાખવું જોઈએ. અને તેવું કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. અને ઉત્તમ ફળ કયું હોઈ શકે? અજ્ઞાનનું નિવારણ થાય અને પરમ આનંદની પ્રાપ્તિ, આત્મ સાક્ષાત્કાર થઈ જાય. કથા સાંભળનારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન ધારણ કરવું જોઈએ. બ્રહ્મચર્ય વ્રત શુદ્ધ પવિત્ર અંતઃકરણથી કથા સાંભળવામાં આવે, મુમુક્ષાથી, શ્રદ્ધાથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યા, આ 7 ગાંઠો કથા સાંભળતા સાંભળતા તૂટી જવી જોઈએ કાયમ માટે. વાંસળાની 7 ગાંઠો છે તે જડ છે, આધ્યાત્મિક અર્થ છે આનો. એક એક દિવસે એક એક ગાંઠો છૂટી જવી. અને જેની ગાંઠો છૂટી જઈ હોય એને કથા સાંભળવી જોઈએ. દંભ, મોહ, દ્વેષ જે કંઈ રહી ગયું હોય તે દૂર થઈ જાય. શૌચ, સત્યતા, પવિત્રતા, દયા, મૌન, સરળતા, વિનય, આવું જીવન એમનું બને છે.
આવા ગુણોનું આચરણ થાય છે કથા સાંભળવાથી. સત્સંગ શા માટે કરવો, સ્વાધ્યાય શા માટે હોવો જોઈએ, આ આપણને ખબર હોવી જોઈએ. પણ અત્યારના યુગમાં કોઈને કશું ખબર નથી. અરે અમે સંન્યાસી છીએ, ગામડે ગામડે જઈએ લોક કલ્યાણાર્થે, તો 4 જણ શ્રદ્ધાથી સાંભળતો હોય સારી રીતે, પણ એક જણ એને ખાનગી કહી દે કે આપણે કોઈના અંદર આવા વાડામાં પડવા નથી, આમનો વાડો હશે તો. બન્યું છે આવું, લોકોને અશ્રદ્ધા થઈ છે, કારણ કે ખોટો વર્ગ છે અહીંયા. પૈસા ભેગા કરવા, ધર્મના નામે બધું ઊભું કરી અને સમાજને ચીરવો, તો કોણ સમાજ, સાચા માણસોને તકલીફ પડે છે એમની પાસે જઈને જ્ઞાન આપવામાં. અશ્રદ્ધા ઊભી થઈ જાય છે. એકાદશ સ્કંદમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હું સત્સંગથી જેવો વશ થાઉં છું એવા બીજા કોઈ સાધનથી વશ થતો નથી. જેમ શરીર માટે આરોગ્યની જરૂરિયાત છે, શરીર જળવાય આરોગ્યથી, એવા ખોરાકની જરૂર છે, એમ મનના આરોગ્ય માટે સત્સંગ છે, સ્વાધ્યાય છે, આ મોટી દવા છે. પણ સત્સંગનો લાભ મેળવવા માટે એના પણ નિયમો છે, ભાગવતજીમાં બતાવ્યા છે. સત્સંગ શા માટે કરવો જોઈએ, આ વાત મગજમાં લેવાની છે. અને એની વધારે વાતો આપણે આવતીકાલે સદગુરુ દેવની જય, રામચંદ્ર ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.